છાપીમાં નૌકાદળના નિવૃત્ત સૈનિકની સન્માન યાત્રા નીકાળવામાં આવી તો છાપીમાં રહેતા સોની કૌશિક કુમાર ગુણવંતલાલ સોની નિવૃત્ત થતા તેમની સન્માન યાત્રા નીકાળવામાં આવી હતી। તેઓ વર્ષ 2011માં ઇન્ડિયન નેવીમાં જોડાયા હતા। ત્યારે નોકરી દરમિયાન તેઓ ભારતના વિવિધ સ્થળો જેવા કે INS ચિલ્કા એટલે કે ઓડિશા, INS સિંગુગોશ મુંબઈ મહારાષ્ટ્ર અને છેલ્લે INS અરિહંત વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં ફરજ બજાવીને નોકરીના 15 વર્ષ પૂર્ણ થતા સેવા નિવૃત્તિ લીધી હતી। ગ્રામજનો, છાપીના વેપારીઓ તેમજ સોની સમાજના પરિવારજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન યાત્રા સમગ્ર છાપી ગામમાં ફરીને મહાદેવના મંદિર ખાતે આવી હતી, જ્યાં કૌશિકભાઈ સોનીનું સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી ધાંધાર ગઢવાડા વિસાશ્રીમાળી સોની સમાજ દ્વારા કૌશિકભાઈ સોનીનું ફૂલહાર તેમજ શાલ અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। છાપીના ગ્રામજનો તેમજ સરપંચ અને ગ્રામના અગ્રણીઓ અને તેમના પરિવારજનો દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। कुर्सी तो बदलाती रहे।